હાર્દિક પટેલે ગઈકાલે સાંજે સરકારને આપેલા 24 કલાકના અલ્ટિમેટમનો ટાઈમ પૂર્ણ થયો હોવા છતાં સરકારે કોઈ વાટાઘાટો ન કરતા અંતે હાર્દિક પટેલે પાણીનો ત્યાગ કર્યો છે। હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી 3 માંગણીઓને લઈને ઉપવાસ પર છે, ત્યારે હાર્દિક પટેલની તબિયત વધુ લથડી રહી છે। પાસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને ગઈકાલે સરકારને વાતચીત કરવા માટે 24 કલાકનો અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા હાર્દિક પટેલે પાણીનો ત્યાગ કર્યો છે, તેવું પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું। મનોજ પનારાએ જણાવ્યું હતું કે હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો, જ્યારે 13મા દિવસના ઉપવાસના અંતે કાલે અમે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારને 24 કલાક થયા છતાં વાત કરવામાં કોઈ રસ નથી। સરકારને માત્ર ગુમરાહ અને તાઇફામાં રસ છે। ગુજરાતના 4 કરોડ ખેડૂતો માટે કોઈ સમય નથી। ક્યાંક એવું લાગી રહ્યું છે કે સૌરભ પટેલ કૃષિના મુદ્દા પર વાત કરે છે। જીતુ વાઘાણી સામે પલટવાર કરતા જણાવ્યું હતું કે જીતુભાઈના પેટનું પાણી હલતું નથી। આંદોલનને કોંગ્રેસે કહી જીતુ વાઘાણીએ દ્રોહ કર્યો છે। બીજેપીને અમે કહેવા માંગીએ છીએ, ખેલવાડ ના કરો। હાર્દિક પટેલ એકને ખતમ કરી શકશો તો ઘેર ઘેર હાર્દિક બહાર આવશે। બદનામીનો ટોપલો પાસ અને હાર્દિકને જેલમાં પૂરવા માટે ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। હાર્દિકનું જીવન ઉપવાસમાં ખતમ થઈ જાય તેવી માનસિકતા છે। સરકારની યુવાનો અને ખેડૂતો અવાજ ના કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ સરકાર કરી રહી છે। હાર્દિકને ટૂંક સમયમાં જબરજસ્તી હોસ્પિટલમાં ભરતી કરી દેવાની આશંકા છે। કિડની અને લીવર પહેલેથી ડેમેજ છે તેવી બીજેપીના આશારે દેખાઈ રહ્યું છે। સરકાર કોઈ એવું પગલું ના ભરે જેનાથી ગુજરાતમાં અશાંતિ ફેલાય। ક્યાંક અમે હિંસાનો માર્ગ લીધો નથી। બીજેપીના ઇશારે કામ કરતા તત્વો ગુજરાતને નિશાન બનાવશે। આવી સરકારની તૈયારી ચાલે છે। હાર્દિકને હોસ્પિટલાઇઝ કરો તો અમારા ડોક્ટરોને મીડિયાને સાથે રાખવું પડશે। નરેશ પટેલે મધ્યસ્થી બનવા માટે આપેલા નિવેદન મુદ્દે મનોજ પનારાએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થી થાય તો અમને વાંધો નથી। નરેશભાઈ વડીલ છે, તે પહેલ કરે તો સ્વીકાર્ય છે। નરેશભાઈને તાત્કાલિક સરકાર બોલાવે, નરેશભાઈ સાથે ખુલ્લા મને વાત કરે, એમાં અમને સંકોચ નથી। અને જ્યારે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હોય અને એવા સમયે આ સરકાર અમારી સાથે એક પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર ન હોય, આજે 24 વર્ષનો યુવાન જીવ અને મરણ વચ્ચે ઝોલા ખાય છે, આવા સમયે આ સરકાર સંપૂર્ણ સંવેદનહીન થઈ ગઈ છે। આ સરકારની અંદર ગુજરાતની પ્રજા માટે જરા પણ પ્રેમ નથી। આ સરકારની અંદર ખેડૂતોની વાત કરવા વાળો એક પણ નેતા આ સરકાર પાસે નથી, એવું અમને આજે 24 કલાક પછી લાગી રહ્યું છે। મિત્રો, હાર્દિક પટેલ અત્યારે 24 કલાક પૂર્ણ થઈ ગઈ છે। સરકાર અમારી સાથે વાટાઘાટો શરૂ નહીં કરે ત્યાં સુધી પાણીનો ત્યાગ અત્યારથી હાર્દિક પટેલ કરી રહ્યા છે। આ હું જે વાત કરું છું એ હાર્દિક પટેલના પ્રતિનિધિ તરીકે અને હાર્દિક પટેલના અક્ષરશઃ વાત કરી રહ્યો છું કે જ્યાં સુધી આ સરકાર હાર્દિક પટેલ અને આંદોલનકારીઓ સાથે વાત, ગુજરાતના દેણા માફીની વાત હોય કે આરક્ષણની વાત હોય કે અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવાની વાત હોય, આ વાત સરકાર અમારી સાથે શરૂ નહીં કરે ત્યાં સુધી હાર્દિક પટેલ પાણીનો ત્યાગ કરે છે। કેમેરામેન જીગર મકવાણા સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।